ભરતભાઈએ યુઝ કરી આપણી ફિલ સ્માઇલ ટૂથપેસ્ટ. એમને કીધું સાહેબ જોરદાર પ્રોડક્ટ છે. મેં સાહેબ આવીને આવી બીજી બધી પ્રોડક્ટમાં બી આવું જ રિઝલ્ટ, કારણ કે આપણે રિઝલ્ટ વગર પ્રોડક્ટ વેચતા નથી. તો ભાઈ ભરતભાઈએ શું કર્યું કે આ વસ્તુ એમને ગમી, પોતે યુઝ કરી, એટલે એમને કોને કીધું? સવાજીને કીધું. તો સવાજીએ બી શું કર્યું? પ્રોડક્ટ લીધી, એમને યુઝ કરી, એમને ગમી, એમને વર્ડ ઓફ માઉથ થી બીજા 10 જણને કીધી. તો આ રીતે ભરતભાઈનું શું થયું? ભરતભાઈથી સવાજી જોડે, સવાજીથી બીજા 10 જોડે, બીજા 10 થી 100 જોડે, 100 થી 1000 જોડે, 1000 થી લાખ જોડે, લાખ થી 10 લાખ જોડે. એ રીતે ધીરે ધીરે પ્રોડક્ટ લોકોના માધ્યમથી લોકો સુધી પહોંચી. તો જે આ ભરતભાઈથી લઈને સવાજીથી લઈને જે આખું જે લાખો સુધી પહોંચી ને, એ ભરતભાઈનું શું થયું? નેટવર્ક થયું. બરાબર. આજે દુનિયાની કોઈ બી કંપની, ડાયરેક્ટ સેલિંગ હોય અથવા ટ્રેડિશનલ કંપની હોય, કોઈ બી કંપની નેટવર્ક વગર કમાઈ શકતી નથી. સાચી વાત કે ખોટી વાત? તમે જે ફોન યુઝ કરો છો, એ ફોનમાં કેટલી કંપનીઓ? કાર્ડની વાત કરું તો આઈડિયા, વોડાફોન જે બે ભેગી થઈ ગઈ, બરાબર. એરટેલ, જીઓ શું કરે છે? નેટવર્ક જ બનાવો. તમને લાઈક આઈડિયા વાળા 300 માલતા હોય તો જીઓ આવીને કે ભાઈ 450 માં 3 મહિનામાં નેટ ફ્રી, એટલે બધા જીઓમાં આવી. તો એ જીઓનું આપણે બધા શું થયા? નેટવર્ક થયા. બરાબર. એ રીતે કોઈ બી XYZ એક્ઝામ્પલ લઈ લો. તમે ફોનની વાત કરો તો સેમસંગ ના બી તમે એક નેટવર્કના ભાગ છો. તમે સેમસંગનો ફોન યુઝ કરું છું હું આજે, તો આજે હું બી સેમસંગના કોઈ નેટવર્કનો ભાગ છું. બરાબર. એટલે દુનિયાના ફોર એક્ઝામ્પલ મુકેશ અંબાણી હોય કે રતન ટાટા હોય કે XYZ બિઝનેસમેન હોય, એને એની પ્રોડક્ટ વેચવા માટે શું જોઈએ? નેટવર્ક જોઈએ. જોઈએ કે ના જોઈએ? હું એકલો બેસી રહું એસી વાળી ઓફિસમાં તો કોઈ મારી પ્રોડક્ટ જોરદાર છે, પણ કોઈ લેવા વાળું મારું નેટવર્ક જ ના હોય તો સાહેબ કોઈ આવશે? ચાલો એક બીજું તમને સરળ એક્ઝામ્પલ આપું. માની લો કે આપણા સરપંચની ચૂંટણી છે, ગામમાં આપણે હોય છે ને, વિધાનસભા અને સંસદ સભા કરતા સરપંચની ચૂંટણી જોરદાર હોય, રસાકસી જોરદાર હોય. તો એમાં હું ને ત્રિકમભાઈ બે એક ગામમાં છીએ. આ ગામમાં સરપંચની ચૂંટણી છે. બરાબર. હવે અમે બે નક્કી કર્યું ભાઈ અમારે ઊભું રહેવું છે. તો તમે જોયું હશે કે ભાઈ ત્રિકમભાઈને જો નેટવર્ક સારું હશે તો એમના પાછળ 200 જણા હશે જ્યારે ફોર્મ ભરવા જઈશું ને તમે. અને જો મેં લોકો જોડે સંબંધ જ બગાડ્યા હશે ને, તો મને એવા ઘેર આવીને કહીએ સાહેબ તમે રહેવા દેજો ને, તમે ઉડી જશો. સાચી વાત કે ખોટી વાત? તો ત્યાં શું થયું? ત્રિકમભાઈનું નેટવર્ક મારા કરતા મજબૂત થયું, તો આજે એ સરપંચ બની શકશે. મારું નેટવર્ક કદાચ નબળું હશે મારા સ્વભાવના કારણે, તો હું સાહેબ નહીં બની શકું. એટલે તમને એ સમજાવવા શું માંગુ છું કે દુનિયામાં આપણે જન્મ લીધો એટલે જો આપણે સફળ થવું હોય તો બીજું કશું કરીએ ના કરીએ, નેટવર્ક જરૂરી છે. ટ્રેડિશનલ કરો કે ડાયરેક્ટ સેલિંગ કરો. નહીં તો ક્યારે ખાવા પડે? જ્યારે તમે મરો ને સાહેબ, ત્યારે જો તમારું નેટવર્ક ના હોય તો 4 જણા ખભો આપવા માટે બી ના હોય. બરાબર. અને કદાચ તમે જો સારું જીવ્યા હોય, તમે સારું નેટવર્ક બનાવ્યું હોય, તો કદાચ તમે મરી જાઓ ને તો પેપરમાં તમારી કથા આવે ભાઈ આમની અંતિમ યાત્રામાં 2 લાખ લોકો હતું, 1 લાખ લોકો હતું, 50,000 લોકો હતું. એટલે કહેવાનું